અમદાવાદ શહેરમાં પાણીપુરીની લારી પર લાગશે QR કોડ। જ્યાં AMC ફીડબેક માટે હવે ફૂડ સ્ટ્રીટ વેન્ડર્સને QR કોડ આપવામાં આવશે। પાણીપુરીની લારીઓથી આ QR કોડ આપવાની શરૂઆત થવાની છે અને આ QR કોડ સ્કેન કરી નાગરિકો ફીડબેક આપી શકશે। નાગરિકોના આ ફીડબેકના આધારે કોર્પોરેશન કાર્યવાહી પણ કરશે। શહેરમાં 1200 થી 1500 પાણીપુરીની લારીઓ હોવાનો એક અંદાજ છે। સારી બ્રાન્ડેડ હોટલો અને એ બધી જગ્યાએ રિસ્પોન્સ મિકેનિઝમ હોય છે, તો જે ખરેખર જે ગુણવત્તા હોય અને જે હાઇજીન મેન્ટેન કયા પ્રકારની કરવામાં આવી રહી છે તે જાહેર જનતા પણ એ આપી શકે એ માટે QR કોડ સિસ્ટમ આગામી સમયમાં અમલીકૃત કરાશે અને એ ફીડબેકના આધારે એક કોર્પોરેશનને પણ ખબર પડશે કે કઈ જગ્યાએ કોઈ જગ્યાએ હાઇજીનિક પરિસ્થિતિ મેન્ટેન ના કરવામાં આવતી હોય તો તેની વિરુદ્ધ કાર્યવાહી કરવાની પણ કામગીરી કરવામાં આવશે।